હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમના કમ્પ્યુટર વિષયની અંદર પ્રકરણ 2 LibreOffice બેઝનો પરિચય વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણને આપણે બે ભાગમાં ડિવાઈડ કરેલું છે અને આ મોસ્ટ ઓફ પ્રકરણમાં તમને પ્રેક્ટિકલ જોવા મળશે, પણ જે કંઈ પણ થિયરી કામની છે ને એના વિશેની આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો ચલો શરૂ કરીએ પ્રકરણ 2. પહેલો ટોપિક છે પરિચય. તો જોઈએ LibreOfficeનો પરિચય આપણે. તો LibreOffice બેઝ એ ફ્રી અને ઓપન સોર્સ ડેસ્કટોપ ડેટાબેઝ ટૂલ છે. તો જે LibreOffice બેઝ છે ને એ આપણને ફ્રીમાં સોફ્ટવેર મળે છે. અહીંયા ઓપન સોર્સ લખેલું છે એટલે અહીંયા ફ્રીમાં મળતું સોફ્ટવેર કે જેમાં તમે ડાઉનલોડ કરો એટલે તમને કોઈ પૈસા ચૂકવવાની જરૂર પડતી નથી. એટલે LibreOffice એક આપણને ડેટાબેઝ ટૂલ પૂરું પાડે છે અને એ પણ ફ્રીમાં. તે LibreOffice સ્યુટના ભાગરૂપે આવે છે. એટલે કે તમે જે માઇક્રોસોફ્ટ ઓફિસ ડાઉનલોડ કરો એમાં કેવું વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ આવે છે. એવી રીતે આ પણ એક માઇક્રોસોફ્ટ ઓફિસ જેવો જ આખો એક સ્યુટ છે. આખું LibreOffice સ્યુટ જેની અંદર બી તમે રાઇટર છે, કેલ્ક છે, ઇમ્પ્રેસ છે જેવા સોફ્ટવેર તમે અહીંયા બેઝની સાથે જોઈ શકો છો. તે MySQL, MS એક્સેસ અને PostgreSQL જેવા મુખ્ય ડેટાબેઝ એન્જિનને સપોર્ટ કરે છે. તો જે LibreOffice બેઝ છે ને એ અહીંયા MySQL છે, MS એક્સેસ છે, PostgreSQL છે જેવા બીજા જ બધા જે ડેટાબેઝ એન્જિન છે ને એ લોકોને આ સપોર્ટ કરે છે. બેઝમાં ડિફોલ્ટ HSQL રિલેશનલ ડેટાબેઝ એન્જિન સામેલ છે. તો બાય ડિફોલ્ટ બેઝની અંદર તમને HSQL રિલેશનલ ડેટાબેઝ એન્જિન પણ જોવા મળે છે. યુઝર્સ વિઝાર્ડ્સ અને પહેલેથી તૈયાર કરેલા ટેમ્પલેટની મદદથી ટેબલ, ક્વેરી, ફોર્મ અને રિપોર્ટ બનાવી શકે છે. યુઝર વિઝાર્ડ્સની મદદથી અહીંયા એવું કહેવા માંગે છે ને કે જે બાય ડિફોલ્ટ જે અહીંયા આગળ ટેબલના ટેમ્પલેટ રેડી છે ને તો એ ટેમ્પલેટની મદદથી તમે અહીંયા ટેબલ ક્રિએટ કરી શકો છો. ટેબલ ક્રિએટ થઈ ગયા પછી તમે એમાં ક્વેરી છે, ફોર્મ છે અને રિપોર્ટ જનરેટ કરવા હોય તો પણ તમે અહીંયા કરી શકો છો. એટલે અહીં આગળ એક વિઝાર્ડ કરીને ઓપ્શન આવશે જેની અંદર તમને ઘણા બધા ટેબલ એવા છે કે જે તમને બાય ડિફોલ્ટ એઝ અ ટેમ્પલેટ રૂપે અહીંયા રેડી છે. તમારે અંદર ખાલી શું કરવાની છે, ફિલ્ડ સિલેક્ટ કરી અને વેલ્યુ ઇન્સર્ટ કરવાની છે. જોઈશું આપણે આગળની થિયરીમાં. વધારામાં બેઝ અન્ય LibreOffice એપ્લિકેશન સાથે પણ સારી રીતે ઇન્ટિગ્રેટ થાય છે. રાઇટરમાં મેલ મર્જ માટે ડેટા પૂરો પાડે છે અને વિશ્લેષણ માટે કેલ્કમાં લિંક ડેટા બનાવે છે. તો અહીં આગળ બેઝની વધારાની લાક્ષણિકતા આપી કે ભાઈ LibreOffice એપ્લિકેશન સાથે પણ એ સારી રીતે ઇન્ટિગ્રેટ થશે. રાઇટરમાં મેલ મર્જ માટે કામમાં લાગશે, જે તમને LibreOffice સ્યુટનો એક ભાગ છે અહીંયા રાઇટર. અને વિશ્લેષણ માટે કેલ્કમાં એ લિંક ડેટા પણ પૂરો પાડે છે. એટલે કે ફરી ઓફિસ સ્યુટનો તમને અહીં આગળ એક પાછો ભાગ કેલ્ક એટલે કે આપણું એક્સેલ એની અંદર પણ તમે અહીંયા ડેટાબેઝ બનાવ્યો હોય કેલ્કમાં તો પણ તમે એ ડેટા જે છે એ તમે અહીંયા બેઝની અંદર લઈ શકો છો. આ પ્રકરણમાં આપણે LibreOffice બેઝનો ઉપયોગ કેવી રીતે કરવો અને એક નવો ડેટાબેઝ તથા ટેબલ કેવી રીતે બનાવવાનું એના વિશે ચર્ચા કરીશું. તો આપણે આ ચેપ્ટરની અંદર એ જ જોઈશું કે ભાઈ નવો ડેટાબેઝ કમનો રેડી થશે. પણ આ ચેપ્ટરની અંદર ખાલી એક ટેબલ કેવી રીતે ક્રિએટ કરીશું ને એના વિશેની ચર્ચા કરીશું. પછી ક્વેરી, રિપોર્ટ એ તો પછીના ચેપ્ટરમાં તમને જોવા મળશે. તો ખાલી અહીંયા આપણે એક ટેબલો કેવી રીતે બનાવવાના છે અને કઈ રીતે ટેબલો બનાવીશું ને એના વિશેની ચર્ચા ખાલી આ પ્રકરણની અંદર આપણે જોઈશું. નેક્સ્ટ ટોપિક છે બેઝ ખોલવું એટલે કે ઓપનિંગ અ બેઝ કેવી રીતે ઓપન થશે. તો કે LibreOffice બેઝ સામાન્ય રીતે યુબન્ટુ લિનક્સમાં મૂળભૂત રીતે ઇન્સ્ટોલ હોતું નથી કારણ કે તે જાવા પર આધારિત છે. તેથી આપણે તેનો ઉપયોગ શરૂ કરીએ તે પહેલાં તેને ઇન્સ્ટોલ કરવું જરૂરી છે. આપણે આગળ ચર્ચા કરી હતી એ પ્રમાણે પણ જ્યારે સિલેબસ સમજાવ્યો હતો ને ત્યારે કીધું હતું કે તમને અહીં આગળ લિનક્સ, વિન્ડોઝનું તમને અહીં આગળ સ્ક્રીનશોટ્સ આપેલા હશે. એટલે કે તમને અહીં આગળ જે કે પણ તમે વિન્ડોઝમાં કામ કરી રહ્યા છો એના કરતાં થોડુંક તમને લેઆઉટ અલગ જોવા મળશે. પણ કંઈ વાંધો નહીં. તમે તમારા વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમમાં પણ LibreOffice ડાઉનલોડ કરી શકો છો. પણ અહીંયા આગળ તમને ખાલી લિનક્સના તમને સ્ટેપ આપેલા છે. તો જોઈએ આમાં શું કહે છે કે ભાઈ યુબન્ટુ લિનક્સમાં એ મૂળભૂત રીતે ઇન્સ્ટોલ તો નથી હોતું, કોઈ બી વિન્ડોઝમાં નથી હોતું, તમારે ઇન્સ્ટોલ કરવું પડે છે. પણ એ જાવા પર આધારિત છે. એટલે તમારે LibreOffice સાથે સાથે તમારે અહીંયા જાવા પણ તમારે ઇન્સ્ટોલ કરવું પડશે. આપણે LibreOffice બેઝ શરૂ કરીએ ને એની પહેલાં આપણે જોઈએ કે આપણે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમમાં આ LibreOffice બેઝને ઇન્સ્ટોલ કેવી રીતે કરીશું. યુબન્ટુ લિનક્સમાં તેને ઇન્સ્ટોલ કરવાની સૌથી સરળ રીતોમાંની એક છે ટર્મિનલ વિન્ડોમાં sudo apt ઇન્સ્ટોલ LibreOffice -બેઝ કમાન્ડ રન કરો અથવા તમે LibreOfficeની સત્તાવાર વેબસાઇટ પરથી તેને ડાઉનલોડ કરી શકો છો.
તો અહીંયા Ubuntu Linuxમાં LibreOfficeને ઇન્સ્ટોલ કરવા માટેના 2 સ્ટેપ આપ્યા. તમે 2 રીતે કરી શકો. એક સૌથી ઈઝી કે ટર્મિનલ વિન્ડોમાં તમે sudo apt install LibreOffice-base આ કમાન્ડ તમારે શું કરવાનો છે? રન કરવાનો છે. અધરવાઇઝ તમે કોઈ બી બ્રાઉઝર ખોલો અને જે LibreOfficeની જે સત્તાવાર વેબસાઇટ છે એ સત્તાવાર વેબસાઇટ પર જઈ અને તમે ત્યાંથી એને ડાઉનલોડ કરી શકો છો, જેથી તમને એક exe ફાઇલ ડાઉનલોડ થઈ જશે. એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી આપણે તેનો ઉપયોગ શરૂ કરી શકીએ છીએ અને LibreOffice બેઝને તમે ઘણી રીતે ખોલી શકો છો. એકવાર તમે હવે ટર્મિનલ વિન્ડોથી ઇન્સ્ટોલ કરો કે પછી તમે exe ડાઉનલોડ કર્યા બાદ તમે ત્યાં આગળ એને ઇન્સ્ટોલ કરો. પણ એકવાર જો તમે ઇન્સ્ટોલ કરી દીધા ને પછી LibreOffice બેઝને તમે ઘણી બધી રીતે એને ઓપન કરી શકો છો. સૌથી સરળ રીત એ છે કે LibreOffice બેઝ એપ્લિકેશનને લોન્ચર પર પિન કરી દો અને તેના પર ક્લિક કરો. આ ઘણી બધી રીતો એટલે એવું કે કદાચ તમે ડેસ્કટોપ પર આઇકોન બનાવ્યું છે, અહીં ઘડી ભાઈ તમે એક લોન્ચરની અંદર તમે એપ્લિકેશનને અહીં ઘડી પિન કરેલું છે કે પછી કોઈ પણ મેનુની અંદર જઈને તમે ઓપન કરી રહ્યા છો. તો આ બધી ઘણી બધી આને રીતો કહેવાય. હવે આપણે દેખ્યું કે ભાઈ લોન્ચર પર ક્લિક કરીને આપણે અહીંયા LibreOffice ઓપન તો કરી દીધું. એટલે જેવું ઓપન કરીશું સૌથી પહેલાં તમને અહીંયા જે આકૃતિ દેખાઈ આવે છે એ પ્રમાણેની સ્ક્રીન તમને તમારા ડેસ્કટોપ પર જોવા મળશે. તો જોઈએ કે આમ કરવાથી આકૃતિમાં બતાવ્યા મુજબ ડેટાબેઝ વિઝાર્ડ નામનું એક ડાયલોગ બોક્સ ખુલશે. વિઝાર્ડ એ એક સ્ટેપ બાય સ્ટેપ ગ્રાફિકલ ઇન્ટરફેસ ટૂલ છે જે યુઝર્સને માહિતી પૂછીને જટિલ કાર્યોને સરળ બનાવે છે અને તે કાર્ય કરવાની પ્રક્રિયાને આપમેળે પાર પાડે છે. હવે આ જે ડેટાબેઝ વિઝાર્ડની જે સ્ક્રીન દેખાઈ આવે છે ને, જે ડાયલોગ બોક્સ તમને દેખાઈ આવે છે, એ શું કરે છે? તો સ્ટેપ બાય સ્ટેપ ગ્રાફિકલ ઇન્ટરફેસ આપણને પૂરું પાડે છે. એટલે કે ડેટાબેઝ બનાવતી વખતે મને જે રિક્વાયરમેન્ટ છે કે મને જરૂરી વસ્તુઓ જે ધ્યાનમાં રાખવાની છે ને તે તમને અહીંયા બતાવે છે. બરાબર? એટલે યુઝર્સને બધી માહિતી પૂછીને આપણા જટિલ કાર્યોને શું કરી દેશે? એકદમ સરળ કરી દેશે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે તે સ્ક્રીન આપણને 3 વિકલ્પો આપે છે, જેમાંથી આપણે કોઈ એક પસંદ કરી શકીએ છીએ. તમે અહીંયા જોઈ શકશો કે 3 અલગ-અલગ રેડિયો બટન જોવા મળે છે, જે રાઉન્ડ નાના-નાના સર્કલ તમે જોઈ શકો છો ને એને રેડિયો બટન કહેવાશે. અને એ 3 ઓપ્શન છે તમારા ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ, જે બાય ડિફોલ્ટ અત્યારે સ્ક્રીન પર તમને સિલેક્ટેડ દેખાય છે. એની નીચે પછી છે ઓપન એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ અને એની નીચે છે ફરી પાછું કનેક્ટ ટુ એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ. તો આપને આમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડશે. તો આ જે 3 તમને રેડિયો બટન દેખવા મળે છે ને, એ 3માંથી તમારે કોઈ એક તમારે ઓપ્શન સિલેક્ટ કરવો પડશે. જો નવો ડેટાબેઝ બનાવવા માટે આપણે અહીંયા ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ વિકલ્પને સિલેક્ટ કરીએ અને પછી નેક્સ્ટ બટન પર ક્લિક કરીશું. આપણે અત્યારે શરૂઆતમાં નવો ડેટાબેઝ બનાવી રહ્યા છે ને, તો આપણે સૌથી પહેલાં અહીંયા ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ પર ક્લિક કરવાનું અને પછી નીચે તમને જે નેક્સ્ટ બટન આપેલું છે એના પર ક્લિક કરીશું. જો ઓલરેડી ડેટાબેઝ આપણે સેવ કરી દીધો હોય અને ફરીથી આપણે જો એને ઓપન કરવાનો આવે તો પછી વચ્ચે જે ઓપ્શન આપ્યું છે કે ઓપન એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ, તો એના પર ક્લિક કરવાનું. નીચે તમને ફરી એના એક્ઝેક્ટ એક લાઇન નીચે તમને એક ઓપન નામનું એક બટન જોવા મળે છે. એના પર ક્લિક કરી તમે ડેટાબેઝને તમારા કમ્પ્યુટરની સ્ક્રીન પર જ્યાં સેવ કરેલું હોય ત્યાંથી એને ઓપન કરી લેવાનું. બરાબર? અને કોઈક લાસ્ટ ઓપ્શન પ્રમાણે તમે જોશો તો કનેક્ટ ટુ એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ, કોઈક એવો ડેટાબેઝ છે જે સર્વર પર કાં તો ઓનલાઈન કામ કરવાનું હોય તો તમે ત્યાંથી એ ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરાવી શકો છો. બરાબર? તો આ રીતે અહીંયા 3 ઓપ્શન્સ જોવા મળશે. અહીંયા ધ્યાનમાં રાખવાનું છે, એક નોંધ આપી છે કે આકૃતિમાં દેખાતી સ્ક્રીન પરની વિગતો તમારા કમ્પ્યુટરમાં ઇન્સ્ટોલેશન પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે. તો તમે અહીં આગળ જોઈ શકશો કે ભાઈ તમારી સ્ક્રીનની અંદર તમને અત્યારે જે લેઆઉટ દેખાય છે ને, મે બી તમે કદાચ નવું વર્ઝન કાં તો પછી કોઈ જૂનું વર્ઝન ઇન્સ્ટોલ કર્યું હોય તો મે બી અહીંયા ઓપ્શન અને જે વિગતો દેખાઈ આવે છે ને, એ વિગતો અહીંયા અલગ થોડી હોઈ શકે છે. અહીં આપને 2 કામ કરવાના છે તે ધ્યાનમાં લો. પહેલું કામ છે કે આપને આપની ડેટાબેઝ LibreOfficeમાં રજિસ્ટર કરવી છે કે નહીં, તે નક્કી કરવું પડશે. તો અહીંયા તમે જોઈ શકશો નેક્સ્ટ સ્ક્રીનમાં કે આપણે નેક્સ્ટ બટન પર ક્લિક કરી દીધું. ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ પર ક્લિક કર્યા બાદ આપણે નેક્સ્ટ પર ક્લિક કર્યું. ત્યાર પછી તમને ફરી એક નવી સ્ક્રીન જોવા મળશે, જેમાં તમને અહીંયા 2 કામ ધ્યાનમાં રાખવાના. એમાં પહેલું કામ એ છે કે તમે જે કંઈ પણ ડેટાબેઝ ક્રિએટ કરી રહ્યા છો એ ડેટાબેઝને શું LibreOfficeમાં રજિસ્ટર કરવી છે? તો તમને ત્યાં આગળ યસ કે નોનો ઓપ્શન પૂછે છે. તો મૂળભૂત રીતે યસ રજિસ્ટર ધી ડેટાબેઝ ફોર મી એ વિકલ્પ પસંદ કરેલો છે. તો બાય ડિફોલ્ટ તમને અહીં આગળ યસ ઓપ્શન સિલેક્ટ કરેલો છે. જો રજિસ્ટર કરવામાં આવે તો આ ડેટાબેઝ LibreOfficeના બીજા એપ્લિકેશન જેવા કે કેલ્ક અને રાઇટરમાં પણ વાપરી શકાશે. જો તમે આ ડેટાબેઝ જે બનાવી રહ્યા છો જો એને રજિસ્ટર કરશો ને તો જ તમે આ LibreOffice સ્યુટની અંદર જે તમને કેલ્ક અને રાઇટર સોફ્ટવેર આપેલું છે તમે તો આ ડેટાબેઝનો એમાં ઉપયોગ કરી શકશો. જો રજિસ્ટર નહીં કરો તો તમે એનો ઉપયોગ કરી શકશો નહીં. અને બીજું જે ધ્યાનમાં રાખવાનો પોઈન્ટ છે એ એવો છે
કે એકવાર આપને ડેટાબેઝનો સંગ્રહ કર્યા પછી આપને તેના ઉપર કામ કઈ રીતે શરૂ કરવું છે ને તે નક્કી કરવાનું છે. બરાબર? તો તમે જોઈ શકો છો કે અહીંયા મૂળભૂત રીતે ઓપન ધી ડેટાબેઝ ફોર એડિટિંગ એ વિકલ્પ અહીંયા પસંદ કરેલો છે. તો બાય ડિફોલ્ટ ઓપ્શન જે અહીં આગળ સિલેક્ટેડ છે એ જ ઓપ્શન અહીંયા સિલેક્ટ રાખવાના. ચેન્જ કરવાની આમ તો કોઈ જરૂર લાગતી નથી. જો આપણે આ બંને ક્રિયાઓ કરવી હોય તો આપણે ક્રિએટ ટેબલ યુઝિંગ ધી ટેબલ વિઝાર્ડ એ વિકલ્પ પણ પસંદ કરી શકીએ છીએ અને હાલમાં આપણે પહેલા ફક્ત ડેટાબેઝ બનાવીશું અને તે માટે અહીંયા ફિનિશ બટન પર ક્લિક કરીશું. તો અહીં આગળ જે કંઈ પણ ઓપ્શન સિલેક્ટેડ છે એ ઓપ્શન સિલેક્ટેડ રાખો અને ઓપ્શન સિલેક્ટ કર્યા પછી અહીં આગળ સીધું ફિનિશ બટન પર જે તમને નીચે જે દેખાઈ આવે છે એ બટન પર અહીંયા ફિનિશ બટન પર ક્લિક કરી દેવાનું. જેવું ફિનિશ બટન પર ક્લિક કરીશું એટલે તમને આકૃતિમાં બતાવ્યા પ્રમાણેની સ્ક્રીન ઓપન થઈ જશે. એટલે આપણો નેક્સ્ટ ટોપિક છે અહીં આગળ કે વિઝાર્ડનો ઉપયોગ કરીને ટેબલ બનાવવા. એટલે બે રીતે ટેબલ બનાવાશે. એક વિઝાર્ડ દ્વારા ટેબલ બનાવી શકશો અને એક ડિઝાઇનથી ટેબલ ક્રિએટ કરાશે. તો આપણે પહેલો ટોપિક અહીં આગળ છે કે વિઝાર્ડનો ઉપયોગ કરીને ટેબલ કેવી રીતે બનાવવા. તો જોઈએ અહીંયા થિયરીમાં કે ડેટાબેઝમાં ટેબલ વગર કોઈ અર્થપૂર્ણ માહિતી સ્ટોર કરી શકાતી નથી. તેથી પહેલા આપણે ટેબલ બનાવવાનું શીખીશું અને ટેબલ બનાવવા માટે આપણે વિઝાર્ડનો ઉપયોગ કરીશું. અર્થપૂર્ણ માહિતી સ્ટોર કરવી હોય તો ટેબલની જરૂર પડે અને ટેબલમાં માહિતી સ્ટોર કરવા માટે આપણે સૌથી પહેલા એક ડેટાબેઝ બનાવવો પડશે અને એ ટેબલ અહીંયા ક્રિએટ કરવા માટે અહીંયા આપણે વિઝાર્ડ દ્વારા ટેબલ ક્રિએટ કરીશું. તો આકૃતિમાં બતાવ્યા મુજબ ટાસ્ક પેનમાં બતાવેલ બીજા ઓપ્શન એટલે કે યુઝ વિઝાર્ડ ટુ ધી ક્રિએટ ટેબલ પર ક્લિક કરો. તો અહીં આગળ તમે જોઈ શકશો કે ટેબલ બાય ડિફોલ્ટ અહીંયા સિલેક્ટેડ દેખાઈ આવે છે. એની બાજુમાં એક્ઝેક્ટ તમને 3 ઓપ્શન અલગ અલગ આપેલા છે જેમાં પહેલું છે ક્રિએટ અ ટેબલ ઇન અ ડિઝાઇન વ્યૂ અને પછી છે યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ટેબલ. તો આપણે અહીં આગળ યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ટેબલ પર ક્લિક કરીશું. આનાથી આકૃતિમાં બતાવ્યા મુજબ એક ટેબલ વિઝાર્ડ ડાયલોગ બોક્સ દેખાશે. તો તમે હવે નેક્સ્ટ સ્ક્રીન પર જઈ તમને એક સ્ક્રીન તમને જોવા મળશે ને ડાયલોગ બોક્સ તમને અહીં આગળ એ પ્રમાણે જોવા મળશે. તો અહીંયા બાજુમાં જોઈ શકો છો તેમ જેવું આપણે યુઝ વિઝાર્ડ પર ક્લિક કર્યું ત્યાં આગળ એટલે તમને તરત બીજું એક અહીંયા ડાયલોગ બોક્સ ઓપન થાય છે. હવે ડાયલોગ બોક્સ શું કહે છે જોઈએ અહીંયા કે ટેબલ વિઝાર્ડ ડાયલોગ બોક્સમાં બિઝનેસ અને પર્સનલ એમ બે કેટેગરીના ટેમ્પલેટ્સ આપે છે. તમે અહીંયા જોઈ શકો છો કે સેન્ટરમાં તમને અહીં કેટેગરીની અંદર બે રેડિયો બટન એટલે કે બે ઓપ્શન દેખાઈ આવે છે. એક બિઝનેસ છે અને બીજું છે પર્સનલ. બિઝનેસ કેટેગરીમાં ટેબલમાં ટાસ્ક, એસેટ્સ, ઇવેન્ટ્સ, ઓર્ડર્સ અને અન્ય જેવી એન્ટિટી માટેના ટેમ્પલેટ્સ હોય છે. બિઝનેસ કેટેગરી છે ને એટલા માટે બિઝનેસને લગતા તમને અહીં ટેબલના બાય ડિફોલ્ટ ટેમ્પલેટ જોવા મળશે જેવા કે અહીં ટાસ્ક છે, એસેટ્સ છે, ઇવેન્ટ્સ છે, ઓર્ડર્સ છે, બીજા ઘણા બધા છે કે જે તમને અહીં ઓલરેડી અહીં ટેબલ એઝ અ એટ્રીબ્યુટ સાથે અહીંયા ક્રિએટ થયેલા છે. તમારે સીધા એ એટ્રીબ્યુટનો યુઝ કરી એટલે કે જે કંઈ પણ તમને જોઈએ છે એ વાપરી યુઝ કરી તમે ટેબલ સીધું બનાવી શકો છો. જ્યારે પર્સનલ કેટેગરીના ટેબલમાં પ્લાન્ટ્સ, ઓથર્સ, લાઇબ્રેરીઝ, રેસિપીઝ અને અન્ય જેવી એન્ટિટી માટેના ટેમ્પલેટ્સ હોય છે. તો તમે અહીંયા પર્સનલ કેટેગરી છે જે બાજુમાં આપેલી છે ને એમાં તમારે અહીં પર્સનલ વસ્તુને લગતા તમને અહીં ટેબલની ટેમ્પલેટ આપેલા છે. જેમ કે પ્લાન્ટ્સ છે, ઓથર્સ છે, લાઇબ્રેરીઝ છે, રેસિપીઝ છે, આ બધા તમને ટેબલના ટેમ્પલેટ તમને પર્સનલ ઓપ્શનમાં જોવા મળશે. આપને આકૃતિના કેટેગરી લેબલ હેઠળનો બિઝનેસ ઓપ્શન પસંદ કરીશું. એટલે અહીંયા આગળ આપણે જે બે ઓપ્શન આપેલા છે એમાંથી બિઝનેસ ઓપ્શન સિલેક્ટ કરીશું. ત્યારબાદ સેમ્પલ ટેબલ લેબલ હેઠળ દેખાતા ડ્રોપડાઉન લિસ્ટ પર ક્લિક કરો. એક્ઝેક્ટ એની નીચે તમને એક સેમ્પલ ટેબલની નીચે એક હેડિંગ આપેલું છે અને એની નીચે તમને એક ડ્રોપડાઉન લિસ્ટ જોવા મળે છે. તે ડ્રોપડાઉન લિસ્ટ પર ક્લિક કરતા તમને ઘણા બધા ટેબલના નામ દેખાશે. તો એની માટે આપણને સમજણ પડે એ માટે આપણે એમાંથી એક એમ્પ્લોયી ટેબલ સિલેક્ટ કરીશું. અને ધ્યાન રાખો કે જ્યારે ડ્રોપડાઉન લિસ્ટમાં એમ્પ્લોઈઝ નામનું એક ટેબલ દેખાશે. એટલે અહીં આગળ આપણે એક એમ્પ્લોયી નામના ટેબલની ચર્ચા કરીશું. એટલા માટે અહીંયા જ્યારે એ સેમ્પલ ટેબલ પરના ડ્રોપડાઉન પર લિસ્ટ પર ક્લિક કરતા તમને ઘણા બધા ટેબલના નામ દેખાશે. એમાંથી આપણે અહીંયા એમ્પ્લોઈઝ નામનું ટેબલ સિલેક્ટ કરવાનું છે. બરાબર? હવે એમ્પ્લોયી નામના ટેબલને આપણે સિલેક્ટ કર્યું ત્યારબાદ તમને અહીંયા આકૃતિમાં જે દેખાય છે ને એ પ્રમાણેનું અહીં આગળ ફિલ્ડનું લિસ્ટ દેખાશે. એટલે અહીંયા જોઈએ કે તમામ ફિલ્ડને આપના ટેબલના ભાગ બનાવવા માટે અહીંયા જે બે બટન આપેલા છે આ તમને એરો ચિહ્નવાળા એ બટન પર અહીંયા ક્લિક કરો. એટલે તમારે જો ટેબલની અંદર જેટલા પણ એટ્રીબ્યુટ ફિલ્ડ આપેલી છે ને જો તમારે તમામ ફિલ્ડ જોઈતી હોય તો તમને આ રીતેના જે બે બટન આપેલા છે ગ્રેટર ધેન ટાઈપના બે તો એ બટન પર તમારે અહીંયા શું કરી દેવાનું ક્લિક કરી દેવાનું. એટલે તમામ ફિલ્ડ અહીંયા જે તમારા રાઈટ સાઈડવાળા જે બોક્સ દેખાય છે એક વ્હાઇટ કલરનું ચોરસ બોક્સ જેવું એની અંદર એ બધી ફિલ્ડ આવી જશે. પણ જો તમારે અમુક જ ફિલ્ડ જોઈતી હોય ને તો અહીંયા આગળ એક ઓપ્શન પણ છે કે ભાઈ વૈકલ્પિક રીતે આપણે કંટ્રોલ કી દબાવી રાખીને અને ઈચ્છિત ફિલ્ડને એક પછી એક સિલેક્ટ કરીને એક ફિલ્ડ
અથવા તો પછી ફિલ્ડના સમૂહને પસંદ કરી શકીએ છીએ. જો તમારે એક ફિલ્ડ અંદર એન્ટર કરવાની હોય ને, તો જે એક સિંગલ એરો બટન આપેલો છે ને, એના પર ક્લિક કરતા જાઓ, ફિલ્ડને સિલેક્ટ કરતા જાઓ. ફિલ્ડને સિલેક્ટ કરતા જાઓ અને પેલા એરો બટન પર ક્લિક કરતા જાઓ. પણ જો તમારે એક કરતાં વધારે તો તમારે ફિલ્ડ સિલેક્ટ કરી અને એક સામટી તમારે જો બાજુના અ, જે ચોરસ બોક્સ દેખાય છે વ્હાઇટ કલરનું, એમાં તમારે એન્ટર કરવી હોય, તો પછી કંટ્રોલ કી દબાવી રાખો. જે કંઈ પણ ફિલ્ડની રિક્વાયરમેન્ટ છે, બધી ફિલ્ડ એક પછી એક બધી સિલેક્ટ કરી લો અને પછી જે આ ડબલ એરોવાળા જે ચિહ્નવાળું બટન આપેલું છે તમને અહીંયા વચ્ચે, તો એ બટન પર ક્લિક કરો એટલે તમારી જેટલી પણ સિલેક્ટેડ ફિલ્ડ છે, એ બધી ફિલ્ડ તમારી અહીં આગળ બાજુના બોક્સમાં આવી જશે. તો આપને અહીં આગળ કઈ ફિલ્ડ પસંદ કરીએ છીએ તેના નામ પણ આપેલા છે જુઓ. એમ્પ્લોયી આઈડી, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, બર્થ ડેટ, એડ્રેસ અને ડિપાર્ટમેન્ટ આઈડી, આટલી ફિલ્ડને આપણે અહીંયા સિલેક્ટ કરીએ છીએ. એકવાર આપણે ઈચ્છિત ફિલ્ડને સિલેક્ટ કરી લીધા પછી તેને આપણા ટેબલનો ભાગ બનાવવા માટે અહીંયા જ્યાં એક એરો બટન આપેલો છે એના પર અહીંયા ક્લિક કરવાનું કીધું છે. તો તમે અહીં આગળ જે કંઈ પણ ફિલ્ડ સિલેક્ટ કરી, જે ઉપર બતાવ્યા પ્રમાણેની બધી ફિલ્ડ સિલેક્ટ કરી લીધી. પછી જે તમને આ એક સિંગલ ટાઈપનો એરો બટન આપેલો છે ને, એના પર ક્લિક કરો એટલે તમારી તમામ ફિલ્ડ જે તમે સિલેક્ટ કરી છે બધી તમને વ્હાઇટ બોક્સમાં જોવા મળી જશે. તો આકૃતિમાં બતાવ્યા મુજબ સિલેક્ટ કરેલ તમામ ફિલ્ડ હવે સિલેક્ટેડ ફિલ્ડ લિસ્ટ બોક્સમાં દેખાઈ આવે છે. તો તમે જેટલી પણ ફિલ્ડ સિલેક્ટ કરેલી છે ને, એ બધી તમે હવે અહીંયા તમારા રાઈટ સાઈડના બોક્સની અંદર જેનું નામ અહીંયા છે સિલેક્ટેડ ફિલ્ડ, એની અંદર તમને જોવા મળી જાય છે. હવે જે ફિલ્ડ આપણે સિલેક્ટેડ ફિલ્ડમાં દેખાઈ આવે છે, એ ફિલ્ડને જો કદાચ આપણે એનો ક્રમ ચેન્જ કરવો છે ને, તો ક્રમ ચેન્જ કરવા માટે તમે અહીં પહેલી લાઇનની અંદર જે તમે બટન જોઈ રહ્યા છો, એ બટનનો ઉપયોગ કરી તમે એ ફિલ્ડના ક્રમને પોતાની જરૂરિયાત પ્રમાણે ચેન્જ પણ કરી શકો છો. એટલે લખ્યું છે અહીં આગળ કે આપને અહીં આગળ બટન આપ્યા છે, બટનનો ઉપયોગ કરીને ફિલ્ડના ક્રમને આપની જરૂરિયાત મુજબ એને ફરીથી ગોઠવી શકીએ છીએ. અને એકવાર એનો ક્રમ ગોઠવાઈ જાય પછી આપણે અહીંયા નેક્સ્ટ પર ક્લિક કરી શકીએ છીએ, એટલે કે ફિનિશ બટન પર ક્લિક કરી શકીએ છીએ. એકવાર બધા ફિલ્ડને આપની જરૂરિયાત મુજબ ગોઠવવામાં આવે પછી ફિનિશ બટન પર ક્લિક કરો અને એમ્પ્લોયી ટેબલ નીચે આકૃતિમાં બતાવ્યા મુજબ ટેબલ ડેટા વ્યૂ તરીકે ઓળખાતી એક નવી વિન્ડોમાં તમને જોવા મળશે. તો તમે અહીં જે પ્રમાણે અહીં ફિલ્ડ સિલેક્ટ કરી છે ને, અને એકવાર ફિનિશ બટન પર ક્લિક કરી દીધું, ત્યાર પછી તમને અહીં નીચે જે આકૃતિ બતાવી છે એ પ્રમાણે એક એમ્પ્લોયીનું પૂરું એક ટેબલ જે તમે ફિલ્ડ બનાવી હતી, સિલેક્ટ કરી હતી, એની સાથે એક બ્લેન્ક અહીંયા ટેબલ ક્રિએટ થયેલું તમને એક વિન્ડોમાં જોવા મળશે. આ ટેબલ ડેટા વ્યૂ યુઝર્સને ટેબલમાં રેકોર્ડ એન્ટર કરવાની મંજૂરી આપે છે. અને આ જે સ્ક્રીન ખુલી રહેલી છે, એનો મતલબ એ છે કે તમારી ફિલ્ડ પ્રમાણેનું ટેબલ એક ક્રિએટ થઈ ચૂકેલું છે. હવે તમે એની અંદર ફિલ્ડ મુજબનો ડેટા અહીંયા તમે એન્ટર કરી શકો છો. એટલે હવે એક આપણી પાસે રેડીમેડ ટેબલ અહીંયા રેડી છે. હવે એની અંદર ફિલ્ડ મુજબના ડેટા આપણે અહીંયા શું કરવાના છે, એન્ટર કરવાના છે અને ટેબલને સેવ કરવાનું છે. તો આ હતું કે તમે વિઝાર્ડનો ઉપયોગ કરી અને ટેબલને કેવી રીતે બનાવી શકશો. બરાબર? તો આપણે આ જે સ્ટેપ દેખ્યા એ સ્ટેપ હતા કે તમારે બાય ડિફોલ્ટ તમને જે ટેમ્પલેટ આપેલા છે, એટલે કે વિઝાર્ડનો ઉપયોગ કરી તમારે ટેબલ કેવી રીતે બનાવવાનું છે ને, એના વિશે આપણે શીખ્યા. હવે નેક્સ્ટ સ્ટેપ જોઈએ કે ભાઈ તમે ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરી ટેબલને કેવી રીતે ક્રિએટ કરવું, એના વિશે ચર્ચા કરીએ. નેક્સ્ટ ટોપિક છે ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને ટેબલ બનાવવાનું, એટલે કે ક્રિએટિંગ ટેબલ યુઝિંગ ડિઝાઇન વ્યૂ. તો જોઈએ એમાં કે વિઝાર્ડનો ઉપયોગ કરીને બનાવેલા ટેબલમાં ઘણીવાર યુઝરની જરૂરિયાત મુજબ ફેરફાર કરવાની જરૂર પડે છે. તો જે પ્રમાણે વિઝાર્ડની અંદર આપણે દેખાય કે બાય ડિફોલ્ટ ફિલ્ડ બધા આપેલા જ હતા. તો હવે અમુક ફિલ્ડ આપણા કામના નથી, કાં તો અમુક મને મારી જરૂરિયાત મુજબ મને એડ કરવાના છે. તો હવે એડ કરવા માટે અહીં આગળ શું કરીશું, તો અહીં આગળ આપણી પાસે ઓપ્શન છે કે ભાઈ આવી રીતે મને કોઈ જરૂર પડે તો આપણે શું કરીએ. તો એની માટે આપણે અહીં આગળ અલ્ટરનેટ ઓપ્શન છે કે ભાઈ આપણે જાતે જ ટેબલને શું કરવું, ડિઝાઇન કરી દેવું. એટલે આપણી જરૂરિયાત, આપણી મરજી મુજબના ફિલ્ડ અમે એમાં એડ કરી શકો. તમે વિઝાર્ડનો ઉપયોગ દ્વારા તમે તમારી મરજી મુજબના ફિલ્ડ એડ કરી શકતા નથી. તો જરૂરિયાત મુજબના ટેબલ બનાવવા માટે LibreOffice બેઝ ડિઝાઇન વ્યૂનો વિકલ્પ આપે છે. તો જેમ મારી રિક્વાયરમેન્ટ છે ને એ પ્રમાણે મારે ટેબલ ક્રિએટ કરવું છે ને, તો LibreOffice બેઝ મને અહીંયા ડિઝાઇન વ્યૂનો એક ઓપ્શન આપે છે, જેની મદદથી હું મારા મરજી મુજબના ફિલ્ડ સાથે ટેબલ ક્રિએટ કરી શકું છું. ટેબલને ડિઝાઇન વ્યૂમાં બનાવવામાં આવે અથવા ઓપન કરવામાં આવે ત્યારે યુઝર તેમની જરૂરિયાત મુજબ ટેબલના ફિલ્ડને ક્રિએટ, એડિટ, અપડેટ અથવા તો ડિલીટ કરી શકે છે. જો હું ડિઝાઇન વ્યૂ દ્વારા ટેબલ ક્રિએટ કરું ને, તો પછી મને મારા ટેબલના ફિલ્ડને મારે એડ કરવા છે, મને ગમે ત્યારે એમાંથી કોઈ ફિલ્ડ ડિલીટ કરી દેવું છે, કોઈ ફિલ્ડ અપડેટ કરવું છે, તો મને આ રીતે હું ગમે ત્યારે એ વસ્તુ એડ કરી શકું છું. પણ ક્યારે? જ્યારે મેં ડિઝાઇન વ્યૂથી ટેબલ ક્રિએટ કર્યું હોય ત્યારે. ટેબલ ડિઝાઇન વ્યૂ આપણને જરૂરી ફિલ્ડ નેમ બનાવવી,
ફિલ્ડમાં સ્ટોર કરી શકાય તેવા ડેટા પ્રકાર સિલેક્ટ કરવાની અને જો જરૂર હોય તો યુઝરને મદદ કરવા માટે ફિલ્ડનું વર્ણન ઉમેરવાની અને ફિલ્ડમાં સ્ટોર કરી શકાય તેવા ડેટાને કંટ્રોલ અને વેલિડેટ કરવાની પણ મંજૂરી આપે છે. ડિઝાઇન વ્યૂથી ટેબલ ક્રિએટ કરવાના એંગલથી તમને ફાયદા બતાવ્યા કે તમે શું કરી શકો તમારી સમજણ પ્રમાણે તમે ફિલ્ડના નામ આપી શકો. ફિલ્ડમાં જે પ્રમાણેનો ડેટા સ્ટોર કરવો છે ને એ પ્રમાણેના ડેટા સ્ટોર કરવા માટે તમે ડેટા ટાઈપ અહીંથી સિલેક્ટ કરી શકો. બરાબર? જો તમને લાગે કે મને આ પર્ટિક્યુલર ફિલ્ડનું ડિસ્ક્રિપ્શન લખવું છે એટલે કે ફિલ્ડનું વર્ણન કરવું છે કે અમે આ ફિલ્ડ કેમ લીધી છે તો તમે એનું ડિસ્ક્રિપ્શન પણ એડ કરી શકો છો. બરાબર? અને જે ડેટા આપણે અહીંથી ટેબલમાં સ્ટોર કરવાના છીએ તો એ ડેટા પર મને કોઈ કંટ્રોલ રાખવો છે એટલે કે કોઈ રોંગ ફોર્મેટમાં ડેટાના એન્ટર કરી શકે કાં તો પછી મને લખવું છે કે મિનિમમ નંબર્સ મને આટલા કેરેક્ટર્સમાં જ જોવશે આટલાથી વધારે કેરેક્ટર્સમાં ડેટા એન્ટર નહીં થાય તો એ બધા કંટ્રોલ કરવા માટે પણ એટલે કે ડેટા પર વેલિડેશન કંટ્રોલ કરવા માટે પણ તમે અહીંયા મંજૂરી મળે છે એટલે તમે આ બધું ટેબલ ક્રિએટ કરતી વખતે તમે આ બધું સેટ કરી શકો છો. આપને પ્રકરણ 1માં ડિઝાઇન કર્યા મુજબ હવે આપને સ્ટુડન્ટ ટેબલ બનાવીએ. તો પ્રકરણ 1 યાદ હોય તો આપણે અલગ-અલગ 5 ટેબલ ડિઝાઇન કરવાના હતા અને તમને એના ફિલ્ડ નેમ પણ આપેલા હતા કે ભાઈ કયા-કયા ટેબલમાં કઈ ફિલ્ડ બનાવવાની છે. તો એના જ વિશે આપણે આ ચેપ્ટરની અંદર એક ટેબલ ક્રિએટ કરીશું. જેમાં અહીંયા એક સ્ટુડન્ટ નામનું ટેબલ લઈશું જેમાં સ્ટુડન્ટ આઈડી, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, બર્થ ડેટ, જેન્ડર, એડ્રેસ અને ક્લાસ આઈડી જેવા એટ્રીબ્યુટ બનાવીશું. તો અહીં કીધી એક સ્ટુડન્ટ નામના ટેબલની અંદર કયા-કયા ફિલ્ડ લેવાના છે તો અહીં કીધી સ્ટુડન્ટ આઈડી છે, ફર્સ્ટ નેમ છે, મિડલ નેમ છે, લાસ્ટ નેમ, બર્થ ડેટ, જેન્ડર, એડ્રેસ અને ક્લાસ આઈડી જેવા અહીં કીધી એટ્રીબ્યુટ સાથે એક સ્ટુડન્ટ ટેબલ ક્રિએટ કરીશું. અને આ ટેબલ બનાવવા માટે ક્રિએટ ટેબલ ઇન અ ડિઝાઇન વ્યૂ ઓપ્શન પર ક્લિક કરો. તો હવે આપણે ડિઝાઇન વ્યૂથી ટેબલ ક્રિએટ કરવાના હોવાથી અહીં ઘડી તમને જે પહેલો ઓપ્શન દેખાઈ આવે છે ને કે ક્રિએટ ટેબલ ઇન અ ડિઝાઇન વ્યૂ એના પર તમારે ક્લિક કરવાનું છે. ક્રિએટ અ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ પર ક્લિક કરવા પ્રમાણે તમને અહીં આકૃતિમાં જે પ્રમાણે દેખાય છે એ પ્રમાણેનો એક અહીંયા ડિઝાઇન વ્યૂ ઓપન થશે કે જેમાં તમે અહીં ઘડી તમે અહીંયા 3 અલગ-અલગ ખાના જોઈ શકો છો જેમાં પહેલામાં તમને ફિલ્ડ નેમ જોવા મળશે, પછી ફિલ્ડ ટાઈપ જોવા મળે છે અને ત્રીજામાં ડિસ્ક્રિપ્શન તમને જોવા મળે છે. તમે અહીં ઘડી તમારી જરૂરિયાત મુજબના ફિલ્ડ નેમ લખી શકશો. જે ફિલ્ડ નેમ લખી છે એને અનુરૂપ તમારે જે ડેટા ટાઈપ પસંદ કરવાની છે એ કરી શકશો અને જરૂર લાગશે તો તમારે જે ડિસ્ક્રિપ્શન એડ કરવાનું છે ડિસ્ક્રિપ્શન પણ તમે અહીંયા એડ કરી શકશો. જોઈએ થોડું ડિટેલમાં આપણે હવે આગળ. તો તમે આકૃતિમાં જોયું તે પ્રમાણે આપણે અહીં 3 કોલમ સાથેની ડેટા ગ્રીડ પૂરી પાડવામાં આવે છે અને 3 કોલમ હતા તમારા ફિલ્ડ નેમ, ફિલ્ડ ટાઈપ એન્ડ ડિસ્ક્રિપ્શન. તો 3 વિશે આપણે ચર્ચા પણ કરી હતી. ટેબલ ગ્રીડની નીચે ફિલ્ડ પ્રોપર્ટી પેન પણ ડિસ્પ્લે થશે અને આપને હવે ફિલ્ડ નેમ કોલમ હેઠળ ફિલ્ડના નામ ટાઈપ કરી અને ફિલ્ડ ટાઈપ કોલમ હેઠળ જરૂરી ડેટા ટાઈપ સિલેક્ટ કરીને ટેબલ સ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કરીશું. જેમ અમને કીધું તે પ્રમાણે ફિલ્ડ નેમની અંદર તમારે ફિલ્ડના નામ ટાઈપ કરવાના અને ફિલ્ડ ટાઈપમાંથી તમારે જરૂરી ડેટા ટાઈપ સિલેક્ટ કરીને તમારે એક ટેબલનું સ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કરવાનું. આ તબક્કે આપણે ફિલ્ડનું વર્ણન ઉમેરીશું નહીં. અમને આપણે પ્રેક્ટિકલની અંદર પણ અને આપણે કીધું છે પ્રમાણે ડિસ્ક્રિપ્શન લખવાની એટલે કે ફિલ્ડનું વર્ણન કરવાની કોઈ જરૂર નથી. સ્ટુડન્ટ ટેબલ માટે અગાઉ જણાવેલા તમામ ફિલ્ડ નામ એન્ટર કરો અને એને સંબંધિત ડેટા ટાઈપ સિલેક્ટ કરો. જેમ આગળ આપણે ચર્ચા કરી કે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, મિડલ નેમ, એડ્રેસ, જેન્ડર, બર્થ ડેટ જેવા અલગ-અલગ આપણે સ્ટુડન્ટ ટેબલ માટેના ફિલ્ડ આપણે લીધા હતા એ પ્રમાણે અહીંયા ફિલ્ડના કોલમની અંદર ફિલ્ડ એન્ટર કરો અને એ ફિલ્ડની જરૂરિયાત પ્રમાણેના જે પ્રમાણેના ડેટા એન્ટર કરવાના છે એ પ્રમાણે અહીં કરી એને સંબંધિત ડેટા ટાઈપને પણ સિલેક્ટ કરતા જાઓ. પ્રક્રિયા પૂર્ણ થયા પછી સ્ક્રીન આકૃતિમાં બતાવે છે તેવી દેખાશે. એટલે એકવાર તમારું બધું એન્ટર થઈ ગયા જેટલા પણ ફિલ્ડ લેવાના એટલે બધા એન્ટર થઈ ગયા પછી તમને અહીં નેક્સ્ટ સ્ક્રીનની અંદર જે કંઈ પણ આકૃતિ જોવા મળે છે ને એ પ્રમાણેનું તમારું ડિઝાઇન વ્યૂ સાથેનું એક ટેબલ એટલે કે સ્ટ્રક્ચર તમને રેડી થયેલું જોવા મળશે. મિત્રો ચિંતા ના કરશો, તમને આનું પ્રેક્ટિકલ હું બતાવીશ પણ આના પછીના વિડીયોની અંદર. તમે અહીંયા જોઈ શકો છો કે આકૃતિની અંદર જેટલા પણ મને ફિલ્ડ લખવાના હતા મેં બધા લખી અને રેડી કરેલા છે. એને અનુરૂપ મેં ડેટા ટાઈપ પણ સિલેક્ટ કરી દીધી છે. નીચે તમને અહીં કીધી ડેટાને કંટ્રોલ કરવા માટેનો વ્યૂ પણ તમને નીચે જોઈ શકો છો. નીચે તમને અલગ-અલગ 5 તમને ઓપ્શન જોવા મળે છે એ પ્રમાણે. તો એકવાર અહીં કીધી તમારા ફિલ્ડ નેમ સાથે ટેબલ ક્રિએટ કર્યા બાદ તમારે અહીંયા ઉપર જે તમને ટૂલબાર પર સેવ બટન આપેલું છે અથવા તો પછી ફાઇલ મેનુમાં જઈ અને સેવ ઓપ્શન પર અહીંયા ક્લિક કરી અને ટેબલને શું કરવાનું છે હવે સેવ કરવાનું છે. બરાબર? એટલે જેવું સેવ બટન પર ક્લિક અહીંયા કરશો એટલે તમને નેક્સ્ટ સ્ક્રીનમાં દેખાય છે એ પ્રમાણેનું તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે. તો આ ડાયલોગ બોક્સ જે તમને ઉપર પહેલો દેખાઈ આવે છે તો એ પ્રમાણે અહીંયા
ટેબલ નેમની અંદર તમારે જે ટેબલનું નામ આપવાનું છે એ ટેબલનું નામ આપી અહીંયા ઓકે બટન ઉપર શું કરવાનું છે? ક્લિક કરવાનું છે. એટલે કે ટેબલ નામ ટાઈપ કરો અને ઓકે બટન પર ક્લિક કરો. એટલે તમને જે નીચે આકૃતિ આપી છે એ મુજબનું એક પોપઅપ ઓપ્શન આવશે. પોપઅપ ડાયલોગ બોક્સ દેખાશે. તો ડાયલોગ બોક્સ મુજબ એ શું કહે છે એ જોઈએ. તો કે આ સ્ક્રીન એક અલર્ટ મેસેજ બતાવે છે જે દર્શાવે છે કે યુઝરને યુનિક પ્રાઇમરી કી સિલેક્ટ કરવાની જરૂર છે. તો ટેબલને નામ આપીને સેવ કરવાથી એટલે કે ઓકે કરવાથી જે તમને એક ડાયલોગ બોક્સમાં મેસેજ દેખાઈ આવે છે ને એ મેસેજ તમને એવું કહે છે ને કે ભાઈ અહીંયા તમારે એક યુનિક પ્રાઇમરી કી સિલેક્ટ કરવાની જરૂર છે. તો જેમ આપણે પ્રકરણ 1માં શીખ્યા તે પ્રમાણે પ્રાઇમરી કી એક ફિલ્ડ છે જે ટેબલને એક રોને યુનિક રીતે ઓળખે છે. તો આપણે પ્રાઇમરી કી વિશે સમજ્યા હતા કે ભાઈ શું હતું? તો કે ભાઈ તમારા ડેટામાં જે યુનિક વેલ્યુ હોય તો તમે એને પ્રાઇમરી કી તરીકે સેટ કરી શકો છો. તો હાલમાં આપણે અહીંયા નો બટન પર ક્લિક કરવાનું છે અને હવે ટેબલ સેવ થઈ ગયું છે અને આપને તેના જરૂરી ઓપરેશન કરી શકીએ છીએ. તો અત્યારે હાલમાં આપણે કોઈ પ્રાઇમરી કી સેટ ના કરતા અત્યારે નો ઓપ્શન પર ક્લિક કરી દો અને જેવું નો પર ક્લિક કરીશું એટલે ટેબલ તમારું તમારા ડેટાબેઝની અંદર સેવ થઈ જશે અને પછી એકવાર ટેબલ ક્રિએટ થઈ ગયા પછી ટેબલને જે જરૂરી ઓપરેશન છે એટલે કે ડેટા ઇન્સર્ટ કરો, ડિલીટ કરો, અપડેટ કરો એ બધા જ કામો તમે ટેબલ પર કરી શકો છો. તો ટેબલ બંધ કરો અને ધ્યાન રાખો કે ડેટાબેઝ વિન્ડો હવે એમ્પ્લોઈઝ અને સ્ટુડન્ટ એમ 2 ટેબલનું લિસ્ટ બતાવશે. તમે આ જે ડિઝાઇન વ્યૂમાં ટેબલ ખોલ્યું હતું ને એ સ્ક્રીન બંધ કરશો અને તમારા ડેટાબેઝના જે મેઇન સ્ક્રીન છે જે સૌથી પહેલું કે જ્યાં આગળ ટેબલ, ફોર્મ, રિપોર્ટ, ક્વેરી જેવા તમને ઓપ્શન દેખાતા હતા અને જ્યાંથી આપણે ટેબલ વિઝાર્ડ અને ડિઝાઇન વ્યૂ પર ક્લિક કરીને ટેબલ ક્રિએટ કરતા હતા ને તો એ સ્ક્રીન ઉપર તમે જ્યારે પાછા રિટર્ન થશો ને તો તમને ત્યાં આગળ 2 ટેબલ દેખાશે. એક એમ્પ્લોયી નામનું અને બીજું સ્ટુડન્ટ નામનું. 2 ટેબલ કેમ? તો એક વિઝાર્ડનો ઉપયોગ કરી અને આપણે એમ્પ્લોઈઝ નામનું ટેબલ બનાવ્યું તો એ તમને ત્યાં ડિસ્પ્લે થશે અને બીજું અહીંયા ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને આપણે અહીંયા સ્ટુડન્ટ નામનું ટેબલ બનાવ્યું હતું તો એ પણ તમને ત્યાં આગળ જોવા મળશે. એટલે હાલમાં આપણા ડેટાબેઝની અંદર આપણા 2 ટેબલ ત્યાં રેડી હશે. એક એમ્પ્લોઈઝ નામનું અને બીજું છે સ્ટુડન્ટ્સ નામનું. તો વિદ્યાર્થી મિત્રો આ હતું કે તમારા ડેટાબેઝની અંદર તમારે ટેબલ કેવી રીતે ક્રિએટ કરવાના તો આપણે 2 અલગ-અલગ રીતો દેખી. એક વિઝાર્ડથી અને બીજું ડિઝાઇન વ્યૂની મદદથી. તો હોપફુલી કે તમને આ બંને રીતથી ટેબલ ક્રિએટ કરતા આવડી ગયું હશે. પ્રેક્ટિકલ વિડીયોમાં ફરીથી પાછા બંને રીતો એકવાર શીખી લઈશું પણ એક થિયરી પોઈન્ટ કે જે યાદ રાખવા જેવું હતું એના વિશે તમને મેં સમજાવ્યું. તો પ્રકરણના બાકીના ભાગ વિશે આપણે જલ્દીથી ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ઓલ.